જય શ્રી કૃષ્ણ। આજ કૃષ્ણ જન્મ જયંતિ 5000 ઉપર વર્ષ થયા છતાં પણ કૃષ્ણને લોકો ભૂલતા નથી। પ્યારો સૌનો, બાળકોનો, નાના મોટા વડીલ, ભાઈઓ બહેનો બધા કૃષ્ણને પ્રેમ। કારણ એ કૃષ્ણએ નો જન્મ થયો જેલમાં। મા બાપને જન્મ દેનાર મા બાપને છોડી દીધા। નંદગામ ગોકુલમાં બાલલીલાઓ કરી, માખણ ચોરી કરી, ગોપીઓને ખૂબ નચાવી, અસુરોને તો ભરી ભરીને માર્યા, ગોવર્ધન ધારણ કરી, ઇન્દ્રનો ગર્વ ગાળ્યો, ઘણા બધા અનિષ્ટોને દૂર કર્યા। કૃષ્ણ એ મૈત્રાચારી શીખડાવી છે। નેતૃત્વ શું, અનાસક્ત, જરૂર પડી ત્યારે ગોકુળ છોડી મથુરા ચાલ્યા ગયા। નંદ યશોદાને છોડ્યા, ગોપીને છોડી, પોતાની પ્યારી રાધાને છોડી। રાધા સાથે રાધા અને કૃષ્ણ એક જ છે। લોકો જૂના માને એ યોગ્ય નથી। કૃષ્ણને કોઈ માનવ માને, કૃષ્ણ નારાયણ જ હતા છે, માનવ માને છતાં પણ આ યુગનો કોઈ પણ માનવ એવો થયો નથી, છે નહીં અને ભવિષ્યમાં થશે નહીં। કૃષ્ણ પાસેથી આપણે ઘણું બધું શીખવાનું છે। આજકાલના આધુનિક યુવાનો જે પ્રેમ કરે છે, સાચો પ્રેમ કોને કહેવાય એ કૃષ્ણ પાસેથી શીખવાનું છે। રાજકારણીઓએ પણ રાજકારણ કેવી રીતે રમવું એ પણ કૃષ્ણ પાસેથી શીખવાનું છે। કૃષ્ણએ કર્યું એ નથી કરવાનું, જે કીધું એ કરો। 16,100 કન્યાઓને ભૌમાસુરના ચુંગાલમાંથી છોડાવી અને એની સાથે લગ્ન કર્યા, છતાં પણ અનાસક્ત રહ્યા। આ કૃષ્ણ એ કૃષ્ણ જગતગુરુ કૃષ્ણએ ગીતામાં ઘણું બધું કીધું છે। રોજ ગીતા પાઠ કરો અને એમાંથી કાંઈક કર્મ કરવાનું છે, ફળની આશા રાખ્યા વગર। કર્મણ્યે વાધિકારસ્તે મા ફલે સુખદાચન। આ કૃષ્ણ ન ભૂતો ન ભવિષ્યતિ। જય વંદે જગતગુરુ કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ।